સુરતમાં આ વખતે રિસ્કી નવરાત્રી રહેશે। અવનવા નિયમો નવરાત્રી આયોજકો પર ભારે પડશે। આગામી નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે આયોજકોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે જનમેદની ઉમટી પડે તે પહેલા ઊભા થનારા મંડપો અને ટેમ્પરરી સ્ટ્રક્ચરો માટે સુરત પાલિકાના ફાયર વિભાગે આગ અકસ્માતની ઘટનાઓ નિવારવા આયોજકોને 30 જેટલી એડવાઇઝરીની નોટિસ આપી છે। ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી અમારીનું સોગંદનામું આયોજકોએ આપવું પડશે। ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની નોટિસ આપી। નિયમોના પાલન અંગે ફાયર ઉપરાંત પોલીસ, ટ્રાફિક, કોર્પોરેશન સહિતના વિભાગોની પણ એનઓસી ફરજિયાત રજૂ કરવી પડશે। સુરતમાં આ નવરાત્રિએ ગરબા આયોજકોએ 300ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું લખીને આપવું પડશે। ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી અમારી જેવી બાંહેધરી લેવી પડશે। આ અંગે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે નવરાત્રિના આયોજનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે, જેને પગલે નવરાત્રિ આયોજકોએ ફાયર એનઓસી મેળવવા માટે ગુજરાત સરકારની વેબસાઇટ પર જઈ અરજી કરવાની રહેશે। https://fscop.gujfiresafetycorp.in પર આયોજકોએ અરજી કરીને ફાયરનો અભિપ્રાય મેળવવો ફરજિયાત રહેશે। આ નવરાત્રિ મંડપો માટે આ નિયમો ફરજિયાત કરાયા છે। વાયરિંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરાવવું પડશે। મંડપ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર સ્કૂલ, હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉન જેવા જોખમી સ્થળોથી દૂર રાખવો। આયોજન સ્થળ મુખ્ય માર્ગથી 45 મીટરથી વધારે દૂર રાખવો નહીં। ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ભઠ્ઠી, ટ્રાન્સફોર્મર, હાઈટેન્શન લાઇન કે રેલવે લાઇનથી 15 મીટર દૂર રાખવાનો રહેશે। સ્ટ્રક્ચર કે મંડપની અંદર સ્ટોલ કે સ્ટેજ નીચે જ્વલનશીલ પદાर्थो રાખવા નહીં। प्रवेश द्वार की ऊंचाई और पહોળાई 5 मीटर होवी જોઈએ। इस बार जो गरबा के आयोजक है तो किसी प्रकार का कोई इंसिडेंट नहीं बने, इसके लिए विशेष प्रकार का एसओपी बनाया हुआ है और डायरेक्शन बनाए हुए हैं। 300 रुपये के स्टैम्प पेपर पे उनसे बांहेधरी ली जाएगी कि ये जो डायरेक्शन दिए हुए फायर डिपार्टमेंट पे उनको अडॉप्ट करना है और वो उसके लिए रिस्पॉन्सिबल रहेगा। तो आयोजक जो है वो हर एक 15 मीटर पे एक एग्जिट प्रोवाइड करवाएगा पब्लिक को निकलने के लिए, और अंदर किसी प्रकार का कोई बैरिकेटिंग नहीं होगा, टेम्परेरी बैरिकेटिंग होगा। कहीं किसी को वायर काट के या इस तरह का कोई स्ट्रक्चर बना देते हैं, उसको बाहर निकलने में पब्लिक को परेशानी आए, इस तरह का कुछ स्ट्रक्चर नहीं बनाया जाएगा। और अंदर जो उनका मैन पावर है, बाउंसर वगैरह है या गार्ड है या फायर का जो फायरमैन वगैरह है, तो उनको ट्रेंड मैन पावर, फायर ट्रेंड मैन पावर वहाँ रखना कंपलसरी है, ताकि वो जो अंदर इक्विपमेंट रखे हुए फायर के उनको ऑपरेट कर सके इमरजेंसी में। फायरना नियमों प्रमाणे फरजियात 2 इमरजेंसी एक्झिट तथा इमरजेंसी लाइटिंग अथवा साइनेज गोठववा। आयोजन स्थळे फटाकडाનો उपयोग કે સંગ્રહ કરવો નહીં। દરેક 100 ચોરસ મીટર અંતરે એબીસી તથા CO2 ફાયર એક્ઝિક્યુટર ફરજિયાત મૂકવા। ઇલેક્ટ્રિક વાયરિંગ પ્રમાણિત ઇજનેરની ચકાસણી સાથે જ કરાવવું। એલપીજી સિલિન્ડર, ફટાકડા, રસોઈ સાધનો, ખુલ્લી જ્યોતનો સંપૂર્ણ પ્રતિબંધ। સ્વયંસેવકો 24 કલાક હાજર રાખવા। જો સૂચનાઓનું પાલન ન થાય અને આગ અકસ્માત બને તો તેની સંપૂર્ણ જવાબદારી મંડપ સંચાલકો, આયોજકોની રહેશે, તેમ પણ ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે।